અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. સાથે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ મોટા પ્રમાણમાં ઉદ્ભવી રહી છે, જેને પગલે ટ્રાફિક પોલીસ દ્વારા આગામી 30 જૂન સુધી રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસના ડ્રાઈવ અંતર્ગત પહેલા દિવસે 160 વાહન ચાલકો સામે આઈપીસીની કલમ 279 અને મોટર વ્હીકલ એક્ટ 184 હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષની વયના 83.72 લાખ ભૂલકાઓને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપા પીવડાવી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ભૂલકાઓના માતા પિતા તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને મોડાસા રોડ પર આવેલ સુદામા કોમ્પ્લેક્સ આગળ ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો, જેમાં બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના પીએસઆઈ કેડી જાદવ અને તેઓની ટીમે અહીં દરોડો પાડી જુગાર રમતા 10 જુગારીઓને રંગેહાથ ઝડપી લઈ 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આ ગુનામાં સામેલ અન્ય 4 આરોપીઓ અહીંથી ફરાર થઈ ગયા હોવાથી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.